તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, પહેલા આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે, તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા, તો એને જેલમાં નાખવામાં આવ્યા. તો વિરોધ બધાનો કરવો જોઈએ, અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું, ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી. અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે, અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે. તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ. શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો. વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો બીજેપીને, નો કોંગ્રેસને, નો આપને, કોઈને વોટ નો આપો. આપણે જો તમારે બેનું દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં. આ બધા હાથો બનાવે છે, અને કાલ સવારે બધાય પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે. કોઈ મામેરાઈ ભરવા નહીં આવે. આ તો બધી વાતું છે.